કુંભ રાશિના જાતકો માટે 4 માર્ચ અને 5 માર્ચનો સમયગાળો જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. સૌથી પહેલા આ દિવસોની ગ્રહદશા અને પંચાંગને સમજીએ તો 4 માર્ચ બુધવારના રોજ કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ છે. આ દિવસે ચંદ્રમા સિંહ રાશિમાંથી વિદાય લઈને કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે નક્ષત્ર પણ પૂર્વા ફાલ્ગુનીથી ઉત્તરા ફાલ્ગુનીમાં પરિવર્તિત થશે. આ દિવસે શૂલ નામનો યોગ બની રહ્યો છે અને સૂર્યના નક્ષત્ર પદમાં પણ ફેરફાર જોવા મળશે. વિશેષ વાત એ છે કે આ દિવસે ધૂળેટી એટલે કે રંગોની હોળીનો ઉત્સવ છે, જે આનંદ અને ઉમંગનો સંકેત આપે છે. બીજી તરફ 5 માર્ચ ગુરુવારના રોજ કૃષ્ણ પક્ષની દ્વિતીયા તિથિ રહેશે, જેમાં ચંદ્ર કન્યા રાશિમાં સ્થિત હશે અને હસ્ત નક્ષત્રનો પ્રભાવ રહેશે. આ દિવસે ગણયોગની સાથે સાથે રવિ યોગ પણ બની રહ્યો છે, જે કાર્યોમાં સફળતા અપાવનાર માનવામાં આવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો આ બંને દિવસોમાં તમારે થોડી સાવચેતી રાખવી પડશે. ચંદ્રમા તમારી રાશિથી અષ્ટમ ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે, જે કાલપુરુષની કુંડળી મુજબ નીચના ગણાય છે. આ સ્થિતિને કારણે તમને સ્વાસ્થ્ય સંબંધી નાની મોટી મોસમી સમસ્યાઓ જેવી કે શરદી, ઉધરસ અથવા ગળામાં તકલીફ થઈ શકે છે. માનસિક રીતે પણ ક્યારેક એવા નકારાત્મક વિચારો આવી શકે છે જે તમને વિચલિત કરે. તેથી આ બંને દિવસોની શરૂઆત જો તમે થોડું ધ્યાન કે મેડિટેશન કરીને કરશો તો તમારું મન શાંત રહેશે અને તમે દિવસભરના કામના દબાણને સારી રીતે હેન્ડલ કરી શકશો. મનને શાંત રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે અષ્ટમ ભાવનો ચંદ્ર ક્યારેક અનિશ્ચિત ભય કે મૂંઝવણ પેદા કરી શકે છે. જો કે આર્થિક અને વ્યાવસાયિક મોરચે આ સમયગાળો તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થશે. શુક્રદેવ અત્યારે તમારી રાશિના ધન ભાવમાં, બીજા ભાવમાં, પોતાની ઉચ્ચ રાશિ મીનમાં બિરાજમાન છે અને તમારા રાશિ સ્વામી શનિ સાથે યુતિ કરી રહ્યા છે. આ એક શક્તિશાળી ધન યોગ છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. જો તમે વેપારમાં છો તો નવા ભાગીદાર, પાર્ટનર સાથે જોડાવા માટે આ શ્રેષ્ઠ સમય છે. યોગ્ય ભાગીદારની પસંદગી તમારા બિઝનેસની પ્રોડક્ટિવિટીમાં અનેક ગણો વધારો કરી શકે છે. કરિયરમાં પણ તમને નવી તકો મળશે અને તમે તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને ઉપરી અધિકારીઓની નજરમાં ઊંચા આવી શકશો. આ સમયે તમારે વ્યવહારુ બનીને નિર્ણય લેવા જોઈએ, કારણ કે વ્યાવસાયિક યાત્રાઓ ભવિષ્યમાં મોટી પ્રગતિના દ્વાર ખોલશે. તમારા પારિવારિક અને સામાજિક જીવનમાં પણ સુખદ પરિવર્તનો આવશે. પરિવારમાં શુક્રના પ્રભાવને કારણે મધુરતા રહેશે અને લગ્ન કે સંતાન પ્રાપ્તિ જેવા શુભ સમાચાર મળી શકે છે. બાળકો સાથે સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને માતાપિતાનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. ભાઈ બહેનો સાથે કોઈ મનોરંજનના કાર્યક્રમ કે મૂવી જોવાનો પ્લાન બની શકે છે. આજના આધુનિક યુગમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી ટેકનોલોજીનો તમારા કામમાં સમાવેશ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. ઈર્ષ્યા કરનારા લોકો ભલે તમારી પ્રગતિ જોઈને પરેશાન થાય, પણ તમારે ફક્ત તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ઉપાય તરીકે આ બંને દિવસોમાં ભગવાન શિવની પૂજા કરવી અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો તમારા માટે ખૂબ જ શુભ અને અવરોધનાશક રહેશે.